નમસ્કાર. ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો માટે આનંદના સમાચાર. પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના 18 મહિનાના બાકી ડીએ એરિયર્સના પૈસા હવે આટલા હપ્તામાં ચૂકવશે સરકાર. તો મિત્રો, કેટલા હપ્તામાં સરકાર પેન્શન અને જે બાકી ડીએ એરિયર્સ છે તે ચૂકવવાની છે તેમજ ક્યારે ચૂકવવાની છે, જેની આજના વિડીયોમાં આપણે એકદમ સરળ ભાષામાં વાત કરવાના છીએ. તો આજનો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી રાખજો મિત્રો. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએ બાકી રકમની અપડેટ. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે આ અત્યંત મહત્વપૂર્ણ સમાચાર છે. તો 8મા પગાર પંચ વિશે ચર્ચાઓ વચ્ચે કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ પર રોક લગાવવા અને આ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. તો તમારા માટે તે વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો ચાલો આજના સમાચારમાં આ વિશે આપણે અપડેટ કરીએ અને આ અપડેટ છે તે સંપૂર્ણપણે જોઈએ. તો મિત્રો, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના જે કર્મચારીઓ અને પેન્શનરો છે તેના માટે અત્યંત મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. અને 8મા પગાર પંચની ચર્ચાઓ વચ્ચે કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થા પર જે રોક લગાવ્યો હતો તેના પર એક નિવેદન બહાર આવ્યું છે. અને આ નિવેદન છે તે તમારા માટે જાણવું ખૂબ જ જરૂરી છે, એટલે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તો વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ સમાચારમાં નાણાં મંત્રાલયે સંસદમાં સ્પષ્ટતા કરી હતી કે કોવિડ-19 સમયગાળા એટલે કે જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધી દરમિયાન જે 18 મહિના માટે ડીએના હપ્તા રોકવામાં આવ્યા હતા તે માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના બાકી રકમ છે તે ચૂકવવામાં આવશે નહીં. તો મિત્રો, ખાસ કરીને જે કોવિડ સમયગાળા દરમિયાન એટલે કે જાન્યુઆરી 2020થી લઈને જૂન 2021 આ જે 18 મહિનાના હપ્તાઓ છે, 18 મહિનાનું જે ડીએ એરિયર્સ છે તે કર્મચારીઓ અને પેન્શનરો માટે જે આ જે બાકી ડીએ છે તે નાણાં મંત્રાલયે સંસદમાં સ્પષ્ટતા પણ કરી દીધી છે કે આ હપ્તાઓ છે તે હવે ચૂકવવામાં આવશે નહીં. તો કેમ નહીં ચૂકવવામાં આવે, જેની આજના વિડીયોમાં આપણે આગળ વાત કરશું, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો. તો કોવિડ-19 મહામારીને કારણે થયેલા આર્થિક વિક્ષેપ અને સરકારી નાણાકીય વ્યવસ્થા પર સતત દબાણને કારણે બાકી રકમ ચૂકવવાનું અશક્ય બન્યું હોવાથી સરકારે આ નિર્ણય લીધો છે. તો આ પ્રતિભાવ 8મા પગાર પંચ પર ચર્ચા દરમિયાન સંસદમાં ઉઠાવવામાં આવેલા પ્રશ્નના જવાબમાં લેવામાં આવ્યો છે મિત્રો. ત્યારબાદ જોઈએ તો પ્રશ્ન શું હતો. તો આ ચિંતાને સંબોધતા નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે 2020માં રોગચાળાની પ્રતિકૂળ નાણાકીય અસર અને સરકાર દ્વારા લેવામાં આવેલા કલ્યાણકારી પગલાંના ભંડોળનો નાણાકીય બોજ નાણાકીય વર્ષ 2020-21 પછી પણ ચાલુ રહ્યો હતો. તેનાથી ડીએડીઆરના બાકીના હપ્તાઓ ચૂકવવાનું શક્ય માનવામાં આવ્યું ન હતું. તો સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું ફુગાવાની અસર ઘટાડવામાં મદદ કરવા માટે આપવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે મોંઘવારી રાહત પણ આ જ હેતુથી આપવામાં આવે છે મિત્રો. તો નાણાં રાજ્યમંત્રીએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 1/1/2020 એટલે કે 1 જાન્યુઆરી 2020, 1/7/2020 અને 1/1/2021થી ચૂકવવા પાત્ર મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડીઆરના 3 હપ્તા રોકવાનો નિર્ણય કોવિડ-19ને કારણે થયેલા આર્થિક વિક્ષેપને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જેથી સરકારી નાણાં પર દબાણ ઓછું થાય. તો આ વાત કરીએ આપણે 18 મહિનાના બાકી ડીએ એરિયર્સની. ત્યારબાદ જોઈએ તો 8મો પગાર પંચ ક્યારે લાગુ થશે. તો 8મા પગાર પંચને લગતી અટકળો વચ્ચે આ સ્પષ્ટતા આવી છે
કે કેન્દ્રીય મંત્રીમંડળે જાન્યુઆરીમાં કમિશનને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી, પરંતુ તેની રચના હજુ સુધી થઈ નથી. તો એકવાર રચના થયા પછી કમિશન હિસ્સેદારો સાથે પરામર્શ કરશે અને વિગતવાર અહેવાલો રજૂ કરશે, જેમાં સામાન્ય રીતે 1 વર્ષથી વધુનો સમય છે તે લાગી શકે છે. તો આ રિપોર્ટમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ફિટમેન્ટ ફેક્ટર અને એકંદર પગાર માળખામાં સુધારાની ભલામણ કરવામાં આવશે. તો એ નોંધનીય છે કે જ્યારે નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે માનક પ્રક્રિયા મુજબ ડીએ ઘટક 0 થઈ જાય છે અને હાલમાં 7મા પગાર પંચ હેઠળ ડીએ મૂળ પગારના 58% છે મિત્રો. તો મિત્રો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે જોયું તેમ 18 મહિનાના બાકી ડીએ એરિયર્સ અને જે 8મા પગાર પંચની માહિતી હતી તેના વિશે. વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.